ગુડ મોર્નિંગ મોર્નિંગ પ્લસ સાથે હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ અનરાધાર વરસાદની વાત કરીએ। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેની સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। आज के लिए डे 1 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद और आनंद डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। તો જે રીતે વરસાદની આગાહી કરાઈ છે તે વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, હજુ પણ હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। આ પહેલા પણ દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ, ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેના કારણે ભારે તારાજી પણ સર્જાઈ છે। અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને ખાસ કરીને જો વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી છે, પરંતુ જોઈએ તેટલો વરસાદ હજુ પણ ત્યાં વરસ્યો નથી। ખાસ કરીને આંકડાઓની વાત કરીએ અને જે પ્રમાણે હવામાન વિભાગે કીધું છે કૃષ્ણ, એ પ્રમાણે જો કાલે સાંજ સુધી 24 કલાકની જો વાત કરીએ તો લગભગ 111 તાલુકાઓમાં જે છે વરસાદ વરસ્યો છે। 9 તાલુકા એવા છે જ્યાં 4 ઇંચ અને 4 ઇંચથી લઈને 7 ઇંચ, સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં જે પડ્યું છે, લગભગ 7 ઇંચ વરસાદ પડ્યું છે। આમ તમે જુઓ તો તાપી, નર્મદા, છોટાઉદેપુર, વલસાડ અને સુરતની આસપાસના જે વિસ્તારો છે ત્યાં હજુ પણ જે વરસાદ છે તે પડ્યું છે અને આગામી દિવસોમાં એ જ વિસ્તારોમાં એટલે 1-2 દિવસની અંદર જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે છેક દીવ, દમણ સુધી, નવસારી સુધી, એ ત્યાં જ આપવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે સૌરાષ્ટ્રના જે તમામ જિલ્લાઓ છે એમાં જૂનાગઢ છે, રાજકોટના ગ્રામ્ય વિસ્તારો છે, એની અંદર જામનગર છે, એની અંદર દ્વારકા, પોરબંદર અને આ જે ઘેડ પંથકનો જે વિસ્તાર છે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે ત્યાં પણ, અને અમરેલી અને ભાવનગરની વાત કરીએ તો ત્યાં પણ વરસાદ અત્યારે ત્યાં આગાહી અપાઈ છે, પણ ત્યાં યલો એલર્ટ અને સુરેન્દ્રનગર સુધી જે છે યલો એલર્ટ અપાયું છે। હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યાં સૌથી ઓછું વરસાદ એટલે કે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, એ તમામ જિલ્લાઓની અંદર હવે જે છે આ ભારે આગાહીની જે આગાહી આપવામાં આવી છે એમાં ઓફશોર ટર્ફની વાત કરવામાં આવી છે, એટલે કે આખા વિસ્તારની અંદર કેટલાક જગ્યાએ તો ઓછું વરસાદ પડશે પણ કેટલીક જગ્યાએ અતિ ભારેથી ભારે વરસાદ જે છે એની આગાહી કરવામાં આવી છે, તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે। સાથે જે તાલુકાઓનું જો તમે વેરિએશન જુઓ તો સૌથી વધારે ઓછું જે વરસાદ છે તે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જે મહત્વપૂર્ણ જિલ્લાઓ છે ત્યાં અત્યારે સૌથી ઓછું વરસાદ છે। દાંતીવાડા ડેમ હોય કે ત્યાં અનેક જે ડેમો છે એની અંદર નવા નીરના આવક નથી થયા, જે ખેડૂતોના મોલ છે એ મુરઝાઈ રહ્યા છે, એટલે એ વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિ અત્યારે સર્જાયેલી છે। એ સિવાય તમે જે સાગર ખેડૂતોની વાત કરીએ, આપણે માછીમારોની વાત કરીએ તો એમને પણ અત્યારે જે દરિયો ન ખેડવાની સૂચના પોતાની તરફથી આપવામાં આવી છે। આખી પેટર્નને જો આપણે જોઈએ વરસાદની તો શરૂઆત કૃષ્ણા તમે જોશો તો એ વરસાદ જે આખી પેટર્ન છે તે દક્ષિણ ગુજરાતથી શરૂઆત થઈ,
પછી થોડી મધ્ય ગુજરાતમાં આવી, આદિવાસી વિસ્તારોમાં, અને પછી આખું ક્રોસ કરીને એટલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત ક્રોસ કરીને સીધા તમે જુઓ તો દક્ષિણ ગુજરાત ને બાદ કરતા ત્યાંથી ક્રોસ કરીને સીધા સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની આસપાસ કચ્છ અને જે તમામ વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વરસાદ થઈ. આગામી દિવસોમાં જે રીતે અત્યારે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી, એ હવે જે છે એ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવી છે. એટલે કમસે કમ ખેડૂતોને હવે આશા જાગી છે કે હવે જો આ વિસ્તારોમાં વરસાદ વરસે તો ખેડૂતોને રાહત મળી શકે છે. પણ અત્યારે વડોદરાથી લઈને જે મોટા શહેરો છે, સુરતની વાત કરીએ, એ તમામ જિલ્લાઓ, ઇવન તમે જામનગરના ગ્રામ્ય વિસ્તારોની તમે વાત કરો, ઇવન તમે પોરબંદર જતા રહો, તમે દ્વારકા, ત્યાં અત્યારે કલ્યાણપુરથી લઈને તમામ જે વિસ્તારો છે ત્યાં અત્યારે હેવી રેન છે એની ઉલ્લેખ કરવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી. એ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે રીતે નુકસાની થઈ છે, કાલે જ જે રીતે ખેડૂતોએ દ્વારકામાં આવેદનપત્ર આપ્યું છે કે એમને નુકસાની થઈ રહી છે, અને હજુ પણ આગામી દિવસોમાં, કારણ કે સરકારને પણ ખબર છે કમસે કમ જે ઓગસ્ટ ક્રોસ કરવું પડે, ઓગસ્ટ પછી જ કોઈ પણ પ્રકારનું સર્વે કરવું પડે, કારણ કે સતત જે વરસાદ છે અત્યારે પડી રહ્યું છે, નુકસાનની સંભાવના જે વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો ત્યાં તો થઈ જ, પણ શહેરોમાં પણ જે સ્થિતિ વિકટ થઈ છે. કાલે તમે જુઓ નવસારીની અંદર જે રીતે વરસાદ થયું છે, લોકોને સ્થળાંતરણ કરવાની ફરજ પડી છે, લોકોને ફૂડ પેકેટ બનાવવાની અલગથી જિલ્લા તંત્ર જરૂરત પડી રહી છે. તમે પોરબંદર જતા રહો તો પોરબંદરની સ્થિતિ પણ એવી છે કે લોકો જે સ્થળાંતરણ થયા છે, કારણ કે વરસાદ હજુ સતત રહેશે તો લોકોને જે નીચાણવાળા વિસ્તારો છે એ લોકોને સ્થળાંતરણ કોઈ સ્કૂલમાં કોઈ સેફ હાઉસમાં રાખવાની ફરજ પડી રહી છે. એટલે ટોટલી આકલન આપણે એવું કરીએ તો નિશ્ચિત હદુ આગામી દિવસોમાં ગુજરાત ઉપર જે છે જે વરસાદ છે એ સતત વરસતો રહેશે અને ક્યાંક પૂરની સ્થિતિ સર્જાશે. એટલે એનડીઆરએફથી લઈને તમામ તંત્રને પણ અત્યારે જે છે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. જી જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે. તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. વરસાદનો વર્તારો અને રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તેના પર નજર કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટની જો વાત કરવામાં આવે તો દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ભારે વરસાદની આગાહી અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં કરાઈ છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.